ઇલેક્ટ્રોનિક પુરાવામાં પણ ચેડા કરી શકાય છે। વોટ્સઅપ ચેટ, ઈમેલ, વોઇસ રેકોર્ડિંગ, વિડીયો રેકોર્ડિંગ આ બધું આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ। તેથી આ બધું પુરાવાની કેટેગરીમાં આવે છે અને તેને કોર્ટ સમક્ષ ઔપચારિક રીતે રજૂ કરી શકાય છે। હવે તેને રજૂ કરવાની પણ એક રીત છે। જો આપણે ઇલેક્ટ્રોનિક પુરાવાની વાત કરીએ તો તેમાં કેટલાક નિયમો છે। એ નિયમોનું પાલન કરીને જ તેને કોર્ટમાં રજૂ કરવું પડે છે। આ બધા નિયમોનો હેતુ એ જ હોય છે કે તમે કોર્ટ સમક્ષ જે રજૂ કરી રહ્યા છો તે સાચું છે એવું કોર્ટને વિશ્વાસ આવવો જોઈએ। જો તેમાં બનાવટ હશે તો તે યોગ્ય માનવામાં નહીં આવે। ઉદાહરણ તરીકે, જો આપણે કોઈ પણ ડોક્યુમેન્ટની ફોટોકોપી નામદાર કોર્ટમાં રજૂ કરીએ છીએ તો એવું માનવામાં આવી શકે છે કે ફોટોકોપી નકલી પણ બનાવી શકે છે। તેવી જ રીતે ઇલેક્ટ્રોનિક પુરાવામાં પણ ચેડા કરી શકાય છે। તેથી તેના નિયમો બનાવેલા છે। તેવા નિયમોને અનુસરીશું તો જ કોર્ટ આપણા પુરાવા ગ્રાહ્ય કરશે।